આજે જો મન દ્રઢ થઈ જાય તો બ્રહ્મ સામે તે મળવા માટે આવી જાય મારા બાપ. અહીંયા ભરદ્વાજજીનો પ્રશ્ન જ એટલું છે અને ભરદ્વાજ મુનિજીના પ્રશ્ન યાજ્ઞવલ્ક મુનિજીએ અતિ આનંદ સાથે કહે છે કે હે ભરદ્વાજજી, તમારી ચતુરાઈ હું જાણી જ ગયો છું. તમે રઘુનાથજીની પ્રભુ ગાથા જાણો છો, છતાં મન વચન અને કર્મથી રામચંદ્રજીના ભક્ત છો અને શ્રી રામચંદ્રજીના ગુણ રહેશો સાંભળવા ઈચ્છો છો. અગર કોક લાગણીશીલ શ્રોતા આપણને જીવનમાં જડે તો સામે વાળો બધું ઠલવી નાખે. શ્રોતાનો ભાવ હોય છે. અહીંયા ભરદ્વાજજી એકલા શ્રોતા છે અને કથા કહેવા વાળા યાજ્ઞવલ્ક મુનિજી છે. અને કથા કહેવાને યાજ્ઞવલ્ક મુનિજી કહી રહ્યા છે, તમે બહુ ચતુર છો, બધું જાણો છો, છતાં મને પૂછી રહ્યા છે. યાજ્ઞવલ્ક બોલે મુસ્કાઈ, तुम विदित रघुपति प्रभुताई, रामो भगत तुम मन क्रम बानी, चतुराई तुम री में जानी, चायहु सुने राम गुण गुणा, कीलहु प्रश्न मनः अति मूढ़ा. કે તમે બધું જાણો છો, છતાં રામના ગુણ રહેશો સાંભળવા માટે તમે આવી વાતો કરો છો. પ્રયાગરાજની પવિત્ર ભૂમિ છે, બટ વૃક્ષનો સહારો છે, એને નીચે બેઠીને યાજ્ઞવલ્ક મુનિજી કથા પ્રારંભ કરવા માંગે છે. હવે તમે વિચાર કરજો કે પ્રયાગરાજ में बट वृक्ष છે, कैलाश ઉપર પણ મહાદેવજી જે વૃક્ષને નીચે બેઠા એ પણ બટ વૃક્ષ છે. અને કાક ભુચુંડજી મેરુ પર્વત પર બેઠીને ગરુડજીને રામ કથા કહેવા જાય છે, તો ત્યાં પણ બટ વૃક્ષને નીચે બેઠીને કથા કહે છે. એ આપણે વિચાર કરવાનો કે બટ વૃક્ષને નીચે જ કેમ કે બટ વૃક્ષ એક વિશ્વાસનો સ્વરૂપ છે, એક સ્થિરતા છે બટ વૃક્ષને નીચે. અને યાજ્ઞવલ્ક મુનિજી કહે છે કે હે ભરદ્વાજજી, હું તમને મારો કીધેલો કાંઈ નહીં કહું, પણ જે મહાદેવજીએ માતા પાર્વતીને જે કથા સંભળાવી હતી ને, હું એની કથા તમને સંભળાવી દઉં. राम कथा सती किरण समाला, संत चकोर करही जय पाला, महामोह महिषे सुविशासा, राम कथा कालिका कराला. કહે ભરદ્વાજજી, રામ કથા એ ચંદ્રમાના કિરણ સમાન છે. ચાંદ્રનું કિરણ જેમ ચકોર પક્ષીને વધારે પ્રિય લાગે છે, તેમ રામ કથા સંત રૂપી ચકોરને વધારે પ્રિય લાગે છે. વળી મોહરૂપી રાક્ષસને મારવા માં રામ કથા એ કાલી કાલ સમાન છે. કેમ કે આપણે જીવનની અંદર મોહરૂપી રાક્ષસ બિરાજમાન હોય અને જ્યાં રામ કથા આવતી હોય, રામ કથા ચાલતી હોય, ઈ રામ કથા મોહરૂપી રાક્ષસને મારી નાખે છે. માનવીના હૃદયમાં મોહ ઉત્પન્ન થાય તો તેને રામ કથા તોડી શકે છે. રામ કથા ના શ્રોતાઓ પાર્વતીજી, ગરુડજી અને ભરદ્વાજજી मुनि उत्तरकांड में गायो છે કે રઘુપતિ રામચંદ્ર ચરિત્ર સાંભળીને તમારો મોહ નાશ પામ્યો છે. આ ત્રણના મોહ નાશ પામ્યો છે. રામ કથાની અંદર એટલી મહત્વતા છે. અને યાજ્ઞવલ્ક મુનિજી કહી રહ્યા છે, એક બાર
त्रेता जोग माही शंभु गए को बजर सिपाही संग सती जग जननी भवानी पूजे ऋषि अखिलेश्वर जानी ऋषि पूछी हरि भगत सुहाई कह शंभु अधिकारी पाई। एक बार ની સમય છે મહાદેવ ભગવાન कैलाश पर्वत તે ઉતરીને માતા જગત જનની ભવાની એને જોડે છે અને અગસ્ત્ય ઋષિજીના આશ્રમે આવ્યા। ઈ અગસ્ત્યજીના આશ્રમે આવ્યા અને જ્યારે અખિલેશ્વરજી આવ્યા તો અગસ્ત્ય ઋષિજીને થયો ભલા હું પૂજા કરી લઉં। ત્યારે મહાદેવે ઋષિજીને કીધું કે અમે કથા રામ કથા સાંભળવા આવ્યા છીએ પણ પહેલા કુંભજ ઋષિએ મહાદેવજીનું પૂજન કર્યું છે છતાં નિયમ એવું છે કે વ્યાસ ગાદીએ બિરાજમાન વ્યાસજીએ કોઈનો સન્માન કોઈની પૂજા નથી કરતા પણ શ્રોતા और ભક્તાની અંદર એટલો ફેર પડી ગયા છે કે શ્રોતા ભક્તાની પૂજા કરે છે પણ આજ અખિલેશ્વર મહાદેવ આવ્યા છે એટલે અગસ્ત્યજી મહાદેવજીની પૂજા કરી રહ્યા છે ભક્તા થઈને શ્રોતાની પૂજા કરી રહ્યા છે। હાલે જ્યારે મહાદેવજીની પૂજા થઈ ગઈ પછી માં ભવાનીની પૂજા કરવા મળ્યા છે। મહાદેવજીની પૂજા થતી હતી ત્યારે મહાદેવજીએ વિચાર કર્યું કે આ ભારત વર્ષનો સંત કેટલો નિર્મળ છે એનો હૃદય કેટલો પવિત્ર છે કે એક શ્રોતાની પૂજા કરી રહ્યા છે। તમે હંમેશા વિચાર કરજો કે આપણે જીવન કે અંદર કોઈ પણ સંત આવે ને એ સંતને अपमानित नहीं करता। તમારા જીવનની અંદર કોઈ સંત પ્રવેશ કરે તો આપણે જીવનને સમર્પિત કરી દેતા। એનો કારણ જેટલું છે કે ભારત વર્ષનો સંત હંમેશા પોતાના શક્તિઓને છુપાવે છે અને સ્વભાવને બહાર પ્રગટ કરે છે। ગમે જે સંત હોય એ પોતાના શક્તિઓને છુપાવીને રાખે છે। એવી રીતે આજ અગસ્ત્ય ઋષિ મુનિજી પોતાની શક્તિઓને છુપાવીને પોતાના સ્વભાવને પ્રગટ કરી રહ્યા છે। ભક્તા થઈને શ્રોતાની પૂજા કરી રહ્યા છે અને જ્યારે માતા ભવાનીની પૂજા કરવા ગયા ત્યાં માતા ભવાનીના મનને અંદર સંદેહ ઉત્પન્ન થઈ ગયો, સંશય ઉત્પન્ન થયો। એ સંશય ઉત્પન્ન થયો અને માતા ભવાનીએ વિચાર કર્યો કે આ ઋષિ જે પોતે શ્રોતાની પૂજા કરી રહ્યા છે એ આપણને શું રામકથા સંભળાવશે? આ ઋષિ આપણને શું સંભળાવી શકે છે રામકથા? આ એક સંશય ઉત્પન્ન થઈ ગયો અને એ સંશય મેં માતા ભવાની ભૂલી ગઈ છે કે આ એક ગળામાંથી ઉત્પન્ન થયેલો ઋષિ 3 અંજલિ में આખા સમુદ્રને પી ગયો અને જેવી રીતે એ સમુદ્રને પી ગયો એવી રીતે રામ કથા રૂપી સાગરને પર પી ગયા છે। એને પાસે અખા જ્ઞાન છે, એ મહાદેવજી જાણે, માતા પાર્વતી નથી જાણતી, માતા ભવાની નથી જાણતી। અને જ્યારે કથા સંપૂર્ણ થઈ, કથા શ્રવણ કરી લીધી પણ સંશયનો પડદો ભવાનીને કાન ઉપર પડી ગયો એટલે એને રામકથા સાંભળી દીધી। મહાદેવજીએ સાંભળ્યું। પછી જ્યારે મહાદેવજી ત્યાંથી થોડાક સમય રહ્યા આશ્રમમાં અને આશ્રમે રહીને પછી જ્યારે રજા માગી જવા માટે ત્યારે શ્રોતાનો ફરજ બને છે કે કાંઈક મારે દેવું છે, ભક્તાને કાંઈક આપીને જવું છે। ત્યાં મહાદેવજી અગસ્ત્ય ઋષિજીને પૂછે છે કે તમને શું જોઈએ, હું તમને શું આપું, કહો તો અમે અહીંયાથી પ્રસ્થાન કરીએ। ત્યારે અગસ્ત્ય ઋષિજી વિચાર કરે છે કે અમે માંગી કેમ શકીએ? આ ભારત વર્ષનો સંત માંગે ન માંગે,
કે અગર હું માંગુ તો આ ભેખ લાજી જાય, છતાં મહાદેવ છે સામે આપનાર, મહાદેવ છે અને એ પૂછી રહ્યા છે. અગર હું એને ના પાડું તો એમે મહાદેવનું અપમાન કરાય. એટલે અગસ્ત્ય ઋષિજીએ ભળી ચતુરતાથી માંગ્યો નથી પણ પૂછ્યો છે. અહીંયા અગસ્ત્યજી મહાદેવજીને પૂછે છે, રામ કથા મુનિ બર્જ વખાની સુની મહેશ પરમ સુખમાની. કેમ કે કથા તો ખાલી મહાદેવજીએ સાંભળી છે અને ખાલી મહાદેવજીએ જ્યારે કથા સાંભળી અને સંતે જ્યારે માંગવાનો બંધ રાખ્યું એટલે પૂછવાનો ચાલુ રાખ્યો, પ્રભુ તમે મને ખાલી ભક્તિ આપો, મને ભક્તિના વિશે મેં બતાવો. ऋषि पूछी हरि भगत सुहाई कही शंभु अधिकारी पाई. કે પ્રભુએ અધિકારી જાણીને ભક્તિ આપી છે. કેમ કે આ જગતને અંદર ભક્તિ બે જ આપી શકે. પ્રથમ તો ભગવાન રામચંદ્રજી કહી રહ્યા છે કે જો ભક્તિ આપી શકે તો આ કૈલાશ પર બેઠેલા મહાદેવ ઈ તમને ભક્તિ આપી શકે, અથવા તો કોઈ ભારત વર્ષનો સંત ઈ તમને ભક્તિ આપી શકે. બીજો કોઈ ભક્તિ ન આપી શકે. મારા બાપ શંકર ભજન બિના ભગત ન પાવઈ મોર. ભગવાન સ્વયં કહે છે કે શંકર ભગવાનને સિવાય મારી ભક્તિ કોઈ પ્રાપ્ત કરી શકતા નથી. અને બીજું કે ભક્ત તાતવનુ પમ સુખ મૂલા મિલઈ જો સંત હોય કુલા. કે આ ભારત વર્ષનો કોઈ અનુકૂળ સંત તમને પ્રાપ્ત થાય ઈ પણ તમને ભક્તિ આપી શકે, ત્રીજા કોઈ ભક્તિ આપી શકે એમ નથી. આપણે જીવનની અંદર કોઈ સંત પ્રવેશ કરે અને ઈ સંત રીજી જાય તો તમને ભક્તિ આપી શકે, અથવા તો મહાદેવજી ભક્તિ આપી શકે. બીજો આ સંસારમાં કોઈ છે નહીં જો ભક્તિ આપી શકે. ये આપણે વિચાર કરવાનો છે કે આપણે જીવનમાં શું કરવું છે. રામ કથા છે આપણે જીવનને પવિત્ર કરનાર. અહીંયાથી જ્યારે મહાદેવ અગસ્ત્યજીને ભક્તિ આપીને આગળ આવ્યા. હવે અહીંયા તુલસીદાસજી મહારાજ બહુ સુંદર વાક્યો મેં લખે છે કે મુનિ સન ભેદા માંગ ત્રિપુરારી ચલી ભવન સંગ દક્ષ કુમારી. મહાદેવજી અહીંયા ફેરફાર કરી લે છે કેમ કે કથા મહાદેવજીએ સાંભળી છે અને એટલે ફેરફાર પ્રભુની ઈચ્છા સિવાય કઈ થતું નથી. પ્રભુની લીલા છે. મહાદેવજી જ્યારે અગસ્ત્ય ઋષિ મુનિના આશ્રમથી નીકળ્યા એ પછી તુલસીદાસજી મહારાજ કહે છે કે મુનિસાને વિદા માંગ ત્રિપુરારી ચલે ભવન લંગ સંગ લઈ સંગ દક્ષ કુમારી. દક્ષ કુમારી એટલે બુદ્ધિની પુત્રી. અહીંયા તુલસીદાસજી મહારાજે પોતાના વચનોમાં બહુ સુધારો કરી નાખ્યો. જ્યારે કથા શ્રાવણ કરવા માટે આવ્યા હતા ત્યારે બે જણા આવ્યા હતા. ત્યારે મહારાજ તુલસીદાસજીએ જગત જનની ભવાની કહીને એને સંબોધિત કર્યા છે કે સંગ સતી જગ જનની ભવાની. અને જ્યારે બાબાને ખબર પડી કે માતાએ કથા નથી સાંભળી, એમનો પડદો આડો આવી ગયો છે, એટલે ત્યાં એને શબ્દોમાં ફેરફાર કરી નાખ્યું કે ચલે સંગ ચલે ભવન સંગ દક્ષ કુમારી.
કે મહાદેવ દક્ષ કુમારીને જોડે જાય છે. દક્ષ કુમારી એટલે દક્ષ નો અર્થ થાય બુદ્ધિ, અને દક્ષ રાજાની પુત્રી એવી જો ને બુદ્ધિની પુત્રી તો મારા 75 કિલોમીટર તમે જડી જાય છે. એટલે એ સરળતાનો જે ગલત અર્થ કાઢ્યો હતો ને માતા ભવાની, એનો આ અર્થ હતો. એ સરળતાને લીધે જ આ બધું થયું. હૃદય વિચારત જાત હર કઈ વિદ દર્શન હોય, ગુપ્ત રૂપ અવતરવું પ્રભુ ગયે જાન સૌ કોઈ. અહીંયા મહાદેવજી જ્યારે દંડ કારણે વનમાં થઈને कैलाश पर्वत ઉપર જઈ રહ્યા છે ત્યારે રામ ને લક્ષ્મણ જોયા અને એ રામ લક્ષ્મણજીને જ્યારે જોયા મહાદેવજી મનમાં વિચાર કરી રહ્યા છે કે આ ત્રેતા યુગ ચાલી રહ્યો છે, પ્રભુનો અવતાર થઈ ગયો છે, હવે મારે પ્રભુના દર્શન કરવા છે તો કેવી રીતે કરું? જો હું એમને દર્શન કરવા જાઉં તો આખા જગતને ખબર પડી જાય કે બ્રહ્મને અવતાર લઈ लियो. मन में एक आशा है दर्शन करवानी, और जो ब्रह्मनी आका संसार ने खबर पड़ी जाए तो प्रभुनी लीला में खलल पड़ी जाए. आवा विचार करीने महादेव अले माता भवानी ने साथे आगर कैलाश की तरफ जाई रह्या छे. त्या थोड़ी की दूर पे भगवान राम ने लक्ष्मण महादेव जी ની નજરે ચડ્યા છે. અલે જ્યારે મહાદેવજી ને भगवान ना दर्शन किया तो महादेव जी आनंद विभोर थई गया, आनंद में आवी गया अने नाचवा मळ्या अने अरे जारे नाचवा मळ्या ने त्यारे महादेव जी बोली रह्या छे के जगत ने पवित्र करनार हे सच्चिदानंद जय हो सच्चिदानंद भगवान जय हो. आ लीला जोईने सती के मन में काई थयुं केम के कथा नोती सांभळी ने એટલે આપણે હવે કેમ કરવું? मन लगाड़ी कथा सांभळीए तो भगवान की खबर पड़े ने अपने, अने ज्यां लगी मन ने न लगाड़ीए त्यां सुधी आपणे खबर नथी के ब्रह्म एटले शुं. अने बुद्धि ने वाटकी में ब्रह्म स्वरूप ना सागर ने भराई सकातुं नथी मारा बाप. आ नानकड़ी जेवी बुद्धि एने अंदर ब्रह्म नो समाय. एने माटे तो बुद्धि ने साइड में राखीने, बुद्धि ने बाजू में राखीने, मन खोलो हृदय खोलो राखीने एने अंदर आखो दरियो ब्रह्म नो समय जाए एटली क्षमता है. पण अपनी बुद्धि तर्क वितर्क में ज रही जाए. भगवान आछतो छे सच्चिदानंद जय बोली छे. अले सतीना मन में संदेह तो हता ज एमे भगवान रामे अले लक्ष्मणे दंड कारणे वन ने अंदर विलाप करता जोया, ग्रह में जोया तो ये संदेह बजारा मोटो थयो कि आ ब्रह्म होई नहीं सके, आ ब्रह्म नहीं. आ तो महादेव जी मने क्या भरावी लई जाय. ई प्रभाव कथा ना सांभळवाना हता अने ई प्रभाव वाला दंड कारणे बन हतुं, ई श्रापित बन हतुं एनो प्रभाव हतुं. केम के सीताजी नो मन माया में लई गया. मारी हिरण नो रूप लईने आव्यो एने अंदर सीताजी नो मन गया एटले सीताजी नो हरण थयुं. अहींया माता भवानी ना मन ने अंदर ब्रह्म नथी एवो संदेह उत्पन्न थयो एटले एने पर पोताना जीव गुमावવું પડ્યું. અમુક ભૂમિ હોય ને એનો પ્રભાવ એવો જ હોય, તમારો મન બદલી જાય. અમુક ભૂમિ પર તમે જાઓ તો તમને ઉચ્ચાટન થાય, 5 મિનિટ બેઠી ન શકો. અને અમુક ભૂમિ પર તમે જાઓ અને ત્યાં ઘરની બહારની જે કઈ ઉપાધિઓ હોય તમે બધું ભૂલી જાઓ. અલે એ બધું ભૂલ્યા પછી તમને ત્યાં પરમ શાંતિ પ્રાપ્ત થાય. એટલે કહું છું કે ભૂમિનો પ્રભાવ જુદું જુદું છે. અહીંયા માતા સતી મહાદેવને કહે છે પ્રભુ આ કોઈ બ્રહ્મ નથી, માનતી નથી. પ્રભુ આશુતોષ મહારાજ કહે છે કે હે દેવી તમારો સ્ત્રી સ્વભાવ છે એટલે તમે નહીં માનો. સુનહી સતી તવ નાર સુબાહુ
संशय असना धार और काहू કે તમારો સ્ત્રી સ્વભાવ છે એટલે તમારે મન में સંશય સોઈ મમ ઈષ્ટ देव रघुबीरा सोई मम देव इष्ट रघुबीरा सेवक जाय सदा मुनि धीरा सेवक जाय सदा मुनि धीरा કહે દેવી આ જે ઇષ્ટદેવ ને હું મારા હૃદયમાં રાખીને ભજું છું એ જ રઘુવીર છે જેને આ જગતના સંતો રાત ઓર દિવસ ભજે છે એ જ મહાદેવ સચ્ચિદાનંદ ગમ રઘુવીર છે પણ સ્ત્રી સ્વભાવ છે તમારો તમે નહીં માનો તોય રામ વ્યાપક બ્રહ્મ ભુવન કાયપતિ માયા દલી अवतरहु अपने भगत हित निज तंत्र हित रघुकुल मणि के रघुकुल में जाए ने जन्म લીધું છે પોતાના ભક્તોને માટે જેને હું ભજું છું ઈ જ રામ છે અનેકો પ્રકારથી મહાદેવજી માતા સતીને સમજાવી રહ્યા છે પણ માતા સતી સમજવા માટે તૈયાર નથી એમાં જ્યારે સતી માં સમજવા માટે તૈયાર નથી થઈ પાછળ મહાદેવજી શું કરે હવે તમે વિચાર કરજો તમારા ગ્રસ્ત જીવનમાં તે લઈ લો કે કોઈ બે એની જીદે અડી જાય એટલે એ કાર્ય પૂરો કરી જાય ગમે જેવો કામ ભલે કામ બગડી જાય હાકસે પોતાનો આમ નો આમ કરવું પડે એ પોતાનો હાંકવામાં જાય એમે પોતાનો ખરાબ કરી બેઠે પોતાને નુકસાન થાય એવા કાર્ય કરી બેઠે છે એટલે આપણે જીવનમાં અંદર શું જોઈએ થોડો ધૈર્ય જોઈએ થોડો પતિને ઉપર વિશ્વાસ પણ જોઈએ તમે પતિને ઉપર વિશ્વાસ નથી કરતા અહીંયા જો માતા સતી એને ખબર છે કે જગત ગુરુ મહાદેવ છે ત્રિકાલદર્શી છે આ સૃષ્ટિનો સર્વનાશ કરવા વાળા છે છતાં એને સંદેહ થયો અને પોતાના પતિના વચનો નથી માની રહ્યા મહાદેવજી બાર બાર કહી રહ્યા છે કે હે દેવી જેને હું રાત ઓર દિવસ ભજું છું એ જ રામ છે ભક્તોને માટે સંતોને માટે એને અવતાર લીધું છે પણ માતા સતી માનવા માટે તૈયાર નથી વિનાશ કાલે વિપરીત બુદ્ધિ શાસ્ત્રોમાં લખ્યું કે જ્યારે પ્રભુને ઉપર સંદેહ ઉત્પન્ન થવા મળે ગુરુને ઉપર સંદેહ ઉત્પન્ન થવા મળે એટલે સમજી લ્યો કે તમારે જીવનની અંદર બહુ મોટો કષ્ટ આવવાના છે તો જ તમારી બુદ્ધિ ફરે મારા બા કેમ કે જ્યારે મહાદેવ જેવા ભગવાન સતીને સમજાવી રહ્યા છે છતાંય નથી સમજતી એની બુદ્ધિ ફરી ગઈ છે તો આપણે જીવનની અંદર અગર ભગવાન અથવા ગુરુ કોઈ પણ સંતના વચનોમાં તે સંદેહ તૂટે એટલે પોતાનો નાશ થવાના છે ત્યાં મહાદેવજી થાકી ગયા અને કીધું કે દેવી જાઓ તમે નથી માની રહ્યા તો પરીક્ષા લઈ લો બીજું તો શું ભાઈ ઘરે જ્યારે મારે પતિ કંટાળી જાય પછી બેન ને કે ને ન માને તો કાંઈ નહીં તારે જેમ કરવું હોય એમ કર એટલું જ કહેવાય ને પણ અહીંયા મહાદેવજી કહી રહ્યા છે કે જો તુમ રે મલે અતિ સંદેહુ जो तुम रे मन अति संदेहु तो की न जाई परीक्षा लेहु तब लगी बैठ गयऊ पट छाई तब लगी बैठ गयऊ बट छाई जब लगी तुम मोहि पाही કહે દેવી તમે નથી માનતા તો જાઓ તમે પરીક્ષા લઈ લો અરે પરીક્ષા લો પર ધ્યાન રાખજો પરીક્ષા લેતા સમયે મહાદેવજીએ ચેતવ્યા છે
સતીજી કેટલી વાર ચેતી આવે. પછી મહાદેવજી કહે છે ધ્યાન રાખજે દેવી, મારા ઈષ્ટદેવ છે. પરીક્ષા લેવા જાઓ છો પણ એટલો ધ્યાન રાખજે કે મારા ઈષ્ટદેવ છે. એટલે વિચાર કરીને પરીક્ષા લે છે. અને તમે પરીક્ષા લઈને આવો ત્યાં લગી હું આ વડ વૃક્ષની નીચે બેઠો છું. માતા સતી ભગવાન રામની પરીક્ષા લેવા માટે નીકળી છે. અને પરીક્ષા લેવા જાતા હતા ત્યાં વિચાર કર્યો કે કેવી રીતે લેવાય, એ પરીક્ષા લેવી કેવી રીતે, એમ વિચાર કરતા કરતા જ્યારે સતી માતા જાતી હતી આગળ, ત્યારે એને મનમાં વિચાર આવ્યો કે કેમ હું આ ભગવાન જેને ગોતી રહ્યા છે સીતાને, આજ હું એના રૂપ ધારણ કરીને એને આગળ પડું. જો મને ઓળખી જાય કે સતી છે તો હું માનશું કે આ બ્રહ્મ છે, અથવા તો જો એ કોક માનવ જીવ હોય, મનુષ્ય જીવ હોય તો એ મને નહીં ઓળખી શકે, એટલે સમજી લેવાનું બ્રહ્મ નથી. આ પરીક્ષા પ્રભુની પરીક્ષા આવી રીતે લેવાય. છતાં સતી માતા લેવા માટે ગઈ છે, સીતાજીનો રૂપ ધારણ કર્યા છે. હવે જ્યારે સીતાજીનો રૂપ ધારણ કર્યો એટલે એ સામે આવ્યા, ભગવાનની નજર પડી, ભગવાન ઓળખી ગયા કે માતા સતી છે. રામજી ઓળખી ગયા કે માતા સતી આવી. અહીંયા બાબા તુલસીદાસજી કહે છે કે માતા સતીજી રામજીને આગળ ચાલ્યા છે. અને જે સાચી ભક્તિ હોય ને એ ભગવાનને પાછળ પાછળ ચાલતી હતી, પણ આ તો ખોટી ભક્તિ હતી ને. માતા સીતાનો રૂપ ધારણ કર્યો એટલે ખોટી ભક્તિ હતી, એ ભગવાનથી આગળ આગળ ચાલ્યા. એટલે તમે વિચાર કરજો કે ખોટી ભક્તિની અંદર માણસ દેખાવો વધારે કરે. આગળનો પાછળનો અર્થ જ એ છે કે સતીએ સીતાજીનું રૂપ ધારણ કર્યો, ખોટી ભક્તિનું રૂપ ધારણ કર્યા, એટલે એ ભગવાનથી આગળ આગળ ચાલવા મળી. નહીં આપણે મારે ઘણી વાર કામ કરતા કાંઈ ન હોય, એ માણસ કાંઈ કામ ન કરતા હોય છતાં સીન સીન કરતા જ્યાં 5 માણસ ભેગા થયા હોય ત્યાં કામ છે, એ ભાઈ આ કામ આમ કરી નાખ, જો ઓલો કામ બગડી ગયું, ફલાણું કામ કરી નાખો. એટલે એ સિંધવાનું જ કામ કરતા હોય પોતાની એન્ટ્રી પાડવા માટે. તો હું કેટલો ધ્યાન રાખું છું છતાં પોતે કઈ ધ્યાન રાખતા નથી. આ ખોટી ભક્તિ કહેવાય. સામે વાળાને દેખાડવા જઈએ તો એ ભક્તિ નથી. અહીંયા માતા સતી ભગવાનને આગળ આગળ ચાલી છે, ભગવાન ઓળખી ગયા. અલે અહીંયા ભગવાન પણ થોડો દુવિધામાં પડી ગયા કે એને શું કહું. એને માં કહું તો મારી પત્નીનો રૂપ ધારણ કરેલો છે એટલે એ મારો પતિ ધર્મ લાગે. અને પત્ની કહું તો મારા માં છે એટલે એનો પોતાનો ધર્મ લાગે. એટલે ધર્મ સંકટમાં ભગવાન પડી ગયા. પણ ભગવાને યુક્તિથી પૂછ્યા છે, બેબેલ અકેલ ફિરત કઈ હે તું, કે તમે આ વન में અકેલા ફરી રહ્યા છે કે મારા પિતા બ્રજકેતુ ક્યાં છે, મારા પિતા બ્રજકેતુ ક્યાં છે એમ પૂછો. ત્યાં માતા સતી ગભરાઈ ગઈ કે ભગવાન મને ઓળખી ગયા. અને ભગવાને હસ કરીને કુશલાત પૂછી છે, મારા પિતા મહાદેવને કેમ છે. હવે અહીંયા માતા સતી ગભરાઈ ગઈ કે આ ભગવાન મને ઓળખી ગયા. પાછા જવા મળ્યા. અને જ્યારે જવા મળ્યા ત્યારે ભગવાને વિચાર કર્યો, પ્રભુ રામે વિચાર કર્યું કે લાવ ને માને થોડી મારી લીલા દેખાડી દો. જે રસ્તે માં જાય એ રસ્તે હામે ભગવાન મળે. એ કઈ નહીં, તીનો મળે, રામ લખન ને જાનકી તીનોના દર્શન થાય. ચારો તરફ જોવે તો ચારો તરફ રામ લખન ને જાનકીના દર્શન થઈ રહ્યા છે. ત્યાં માતા સતી થોડી ગભરાઈ ગઈ છે, બી ગઈ છે. એ રસ્તામાં બેહી ગઈ અને બેઠીને આંખો બંધ કરી લીધી. આંખો બંધ કરી લીધી એટલે ભગવાને પોતાની લીલા સમાપ્ત કરી લીધી. ભગવાન એને રસ્તે જતા રહ્યા ને માતા સતી લौट के જહાં મહાદેવજી બેઠ્યા હતા ત્યાં પહોંચી. અને મહાદેવજી આવી ત્યારે પૂછ્યા, લીન પરીક્ષા કવન વિધ કહેજો સત્ય સવવાન. હવે અહીંયા તમે વિચાર કરો, મહાદેવજી કેવી રીતે પૂછ્યું છે કે કઈ રીતે તમે પરીક્ષા લીધી છે, મને સત્ય કહેજો. એટલે ભગવાનને સંદેહ થઈ ગયો તો કઈ ગડબડ થઈ છે. અરે પૂછો સત્ય સત્ય કહેજો, એમ કઈ ખોટા નહીં બોલતા. બસ
સતીજીએ એટલું જ કીધું છે કે હાથી પૂછી કુશલાત, મેં તો જયારે ખાલી એની કુશલતા પૂછી છે, બીજો કાંઈ કર્યું નહીં. સળ ખોટું જ બોલ્યા. કછું ન પરીક્ષા લીન ગોસાઈ, कीन प्रणाम तुम्हारे नहीं. કે હે પ્રભુ, મેં તો કાંઈ પરીક્ષા લીધી નથી, મેં તો બસ તમારી જેમ પ્રણામ કરીને કુશલાત પૂછીને આવતી રહી. હવે તમે વિચાર કરો, એક ખોટો કેટલો ખોટો બોલાવે. આપણા જીવનની અંદર આપણે એક વાર ખોટા કરીએ એટલે હજારો વાર ખોટો જ બોલાવે છે. અહીંયા માતા સતી હળાહળ ખોટો બોલ્યા છે, એના કરતા વિશેષ ઊંધો કર્યો છે, છતાં હળાહળ ખોટો બોલ્યા. ત્યારે સંતો કહે છે કે તમે એક ખોટા બોલવા જાઓ ને તો એને છુપાવવા માટે કેટલા ખોટાઓ બોલવા પડો. એના કરતા સત્ય બોલી દેતા હો તો મારા બા. એને ઉપર મને એક વાત યાદ આવે છે કે એક ભાઈ ટ્રેનની અંદર સફર કરતા હતા. એને જોડે 8-10 વર્ષનો બાળક લાગતો હોય, એક બાળક હતા. એટલે એ બાળક જીદ કરે, સ્ટેશન આવ્યો ત્યાં જીદ કરે આઈસ્ક્રીમ લેવા. અલે ઓલા ભાઈએ કઈ ધ્યાન દીધું નહીં. ત્યારે એ બાળકે કીધું કે તો મને આઈસ્ક્રીમ લેવડાવી દે, નહીં તો હમણાં કહી દઉં. હવે એટલું કીધું ત્યાં તો ઓલા ભાઈએ તરત આઈસ્ક્રીમ લેવડાવી દીધી. આ નિયમ જ્યાં સ્ટેશન આવે ત્યાં જ ચાલુ. સ્ટેશન આવે, ઓલો છોકરો કાંઈક ને કાંઈક માંગણી કરે ને બાપા થોડો ના પાડે, ત્યાં ઓલો છોકરો એટલો કે અપાવી દે, નહીં તો હમણાં કહી દઉં. આવી રીતે 3-4 સ્ટેશનો વહી ગયા. ઓલો બ્લેકમેલ કરતા કરતા બધી વસ્તુ ખાતા પીતા જાય છે. પણ એ ભાઈની બાજુમાં એક બીજો ભાઈ બેઠો, એના ત્યાં રિયો ગયા ને એને પૂછ્યો કે ભાઈ, આ છોકરો તમારો બહુ જીદ કરે છે, તમારી વાત નથી માનતા, અને તમે ના પાડો તો આમ કહી દે, હું ઓલો કહી દઉં એટલે હું. ત્યારે ઓલા ભાઈએ કીધું કે ભાઈ, તમને આ છોકરો કેટલા વર્ષનો લાગે? હા, છોકરો તમને કેટલા વર્ષનો લાગે છે? ઓલા ભાઈએ કીધું 8-10 વર્ષનો. કે ના રે ના ભાઈ, આ 8-10 વર્ષનો નથી, આ 18-19 વર્ષનો છે. એ ખાલી જોવામાં એટલો લાગે છે. અને મને એમ થયો કે લાલા એની અડધી ટિકિટ લઈ લઉં. એટલે મેં એની અડધી ટિકિટ લીધી છે. અને એ અડધી ટિકિટની એને ખબર છે, હું એને કાંઈ સામાન ન અપાવું એટલે એ મને એની ધમકી આપે છે કે તો સામાન આપવા ને તો હું ટીસીને કહી દઉં કે હું 18 વર્ષનો છું ને અડધી ટિકિટ લીધી છે. અને એને બીક મેં મારે એને ટિકિટ કરતા 4 ગણા પૈસા વપરાઈ નાખ્યા. એના કરતા તો હું ટિકિટ લઈ લીધી હોત તો સારું હતું. એટલે સંતો કહે છે કે તમે એક વાર ખોટો બોલો ને એટલે બહુ દુઃખદાયી પરિણામ થાય છે. આપણે જીવનની અંદર અગર સત્ય બોલવા જાઓ, સત્યને છુપાવવા જાશો ને તો તકલીફ થશે. સત્ય બોલવા જાશો તો જરીક તકલીફ થશે, પણ હંમેશા માટે સુખી થઈ જાઓ. તે પછી તો મહાદેવે, કેમ કે વિશ્વાસ તો નહોતો થયો એટલે પૂછી લીધું, કેવી રીતે પરીક્ષા લીધી, સત્ય કહેજો. પણ માતા સતીએ કઈ કીધું નહીં એટલે મહાદેવજીએ પછી ત્યાં ધ્યાનમાં બેઠીને જોયો છે. તબ શંકર દેખે ઉધર ધ્યાના, ભગવાને બધું ધ્યાનમાં જોઈ લીધું કે આ સતીએ તો માતા સીતાનો રૂપ ધારણ કર્યા છે, એટલે આજે મારી માં થઈ ગયા છે. સીતાજીનો રૂપ ધારણ કર્યા એટલે એ મારી માં થઈ ગઈ છે. હવે મારે એને જોડે ગ્રસ્ત જીવન નથી ભોગવવાનું. આવી રીતે મને મનમાં સંકલ્પ કરી લીધું છે ને માતા સતીનો ત્યાગ કર્યો છે. હવે એ ત્યાગ થયો ત્યાં દેવતાઓ ઉપરથી બધું સંકલ્પ સાંભળતા હતા અને આકાશવાણી થઈ છે કે ધન્ય હો મહાદેવજી, ધન્ય હો. એવો સંકલ્પ તમે જ કરી શકો છો. આ માતા સતીએ જ્યારે સાંભળ્યો તે સતીએ પૂછ્યો કે પ્રભુ તમે શું સંકલ્પ કર્યો? પર પ્રભુએ કઈ કીધું નહીં. મહાદેવજીએ કઈ કીધું નહીં કે મેં શું સંકલ્પ કર્યા છે. અનેકો પ્રકારની વાર્તાઓ કહેવા મળ્યા છે. વાર્તાઓ કહેતા કહેતા કૈલાસની તરફ ગયા છે. ત્યાં કૈલાસે પહોંચી ગયા અને કૈલાસે પહોંચીને મહાદેવજી પોતે રામ નામનો જાપ કરતા કરતા ધ્યાનમાં બેઠી ગયા છે. રામ નામ શિવ સુમરન લાગે, રામ નામ
ચાલ્યું સતી જગત પતિ જાગે જાય શંભુ પદ બંધન कीना जाई शंभु पद बंधन कीना सन्मुख शंकर आसन दीना। ત્યારે कैलाश ઉપર મહાદેવજી જઈને સમાધિમાં બેઠી ગયા ને પછી થોડાક સમય ગયા છે પછી મહાદેવજીની જ્યારે સમાધિ ખુલી અને રામ રામ કહીને મહાદેવજી આંખો ખોલી છે અને સતીજીએ ઘણો જઈને કીધું કે જગતપતિ જાગી ગયા છે। મહાદેવજી સમાધિથી બહાર આવ્યા છે તો ત્યાં માતા સતીજી આવ્યા છે અને બંધન કર્યા છે। બંધન કરીને મહાદેવે સન્મુખ આસન આપ્યું, બામાંગ નથી બેસાડી। હવે અહીંયા ફેરફાર જોઈ લો તમે કે સન્મુખ બેસાડી છે માતા સતી। માતા સતીને તો ખબર જ પડી ગઈ મારો ત્યાગ થઈ ગયો છે એટલે હામે આસન દીધું એટલે માતા સતી ત્યાં બેહી ગઈ છે અને માતા સતીના દુઃખને થોડો ઓછા કરવા માટે મહાદેવજી અનેકો પ્રકારની હરી કથાઓ કહેવા મળ્યા છે। અહીંયા યાજ્ઞવલ્ક મુનિજી કહે છે, હે ભરદ્વાજજી, ભગવાન શંકર कैलाश ઉપર સતીને રસપ્રદ હરી કથાઓ કહે ત્યાં એક ઘટના બની। આકાશ માર્ગે બધા દેવતાઓ પોતપોતાના વાહનોને સજાવીને નીકળી રહ્યા છે। એ પોતપોતાના વિમાનોને લઈને જઈ રહ્યા છે। ત્યાં માતા સતીએ પૂછ્યું, ભગવાન આ બધા દેવતાઓ ક્યાં જઈ રહ્યા છે? અલે આ સજીને જઈ રહ્યા છે। મહાદેવે તોય રસપ્રદ કથાઓને ધ્યાન ઘટી જાય એટલે ઘણી કોશિશ કરી પણ માતા સતી હતી તો દક્ષિણની પુત્રીને એટલે તર્ક પહેલે હોય, જીદ પહેલે હોય એટલે માની નહીં। પછી મહાદેવજીએ કીધું કે હે દેવી, બ્રહ્માજીએ તમારા પિતા દક્ષને પ્રજાપતિ બનાવ્યા છે એટલે એ યજ્ઞ રાખ્યા છે। એ યજ્ઞને અંદર બધી દેવતાઓને આમંત્રિત કર્યા છે પણ મારે જોડે થોડી વાદ વિવાદ ચાલે છે એટલે મારે લીધે તને પણ આમંત્રિત નથી કર્યા કે હમરે વયર તુમરે હું બેસરાઈ કે તમને પણ એને બેસરાઈ દીધા છે। મારો બેર હતો, મારે જોડે એ બેરતા રાખે છે છતાં સતીજી માને નહીં કે મારે તાલે ઘરે યજ્ઞ હો और હું ન ચાહું એવું ચાલે છે। મહાદેવજી અનેકો પ્રકારથી સમજાવ્યા છે છતાં કહે છે, જદપી મિત્ર પ્રભુ પિતૃ ગૃહ ગેહા જાય બિન બોલે ન સંદેહા। કહે દેવી કે મિત્રને ઘર, પ્રભુને ઘર, પિતાને ઘર અને ગુરુને ઘર અહીંયા બિના बुलाए જવું જોઈએ એમાં કોઈ સંદેહ નહીં। આ ચાર જગ્યા पे તમારે બિના बुलाए બિના આમંત્રણે આ પાંચ જગ્યાએ જઈ આવવું એમાં કઈ સંદેહ નથી। પણ જ્યાં તમારા જાય તે સારું ન થતો હોય ત્યાં નથી। अगर कोईनी आत्मा धोवाती होय, कोईना कार्य में विघ्न आवतो होय तमारा जाए दे तो ई जगह तमारे नहीं जावा। तादापि विरोध माल जहे हो कोई तहाँ गए कल्याण न होई। जब भी तमारा जाए तो जहाँ विरोध थातो होय तो त्या तमारे नहीं जाओ केम के एमे गया पछे कल्याण नहीं। तो अपने कल्याण करवू होय तो शास्त्रों प्रमाण में चालवू पड़े। भगवान शंकर कही रह्या छे के देवी मने खबर छे के दक्ष राजा तारी बहनों ने बधे ने बोलाव्या छे तो तने बढ़ावा माटे मारा लोही बाळवा माटे तने नथी बोलाव्या। एनो कारण ई छे के मारे जोड़े जो बैर छे ई तमारे जोड़े पर राखे छे केम के विधिनो विधान छे त्यारे जग रूटे एने सब रूटे।
હવે અહીંયા ભગવાન મહાદેવે તો એને બેસરી જ હતી, મહાદેવજીએ તો એનો ત્યાગ કરેલો જ હતું, એટલે બધું એના પલ્લા ઉલટા જ પડી રહ્યા છે, બધી વસ્તુ ઊંધી જ પડી રહી છે. એને અંદર એક બેકારી, વરસાદનો મોસમ, ભયંકર વરસાદ પડી રહી, અને બેકારી રાત્રે ફૂટપાથ पे खूब है, पर તે દિવસ વરસાદ હતી એટલે નીંદર ક્યાંથી આવે. બેકારીને એમ થયો કે હવે મારે જાવું ક્યાં, કોકને ઘરે જાઉં તો કોઈ મને અંદર કરવાનું હતું. અલે એટલા વિચાર કરતા હતા ત્યાં બેકારીને પોલીસ સ્ટેશન નજર પડ્યા કે સામે પોલીસ સ્ટેશન છે, ત્યાં એક કામ કરીએ, આપણે નાનકડો જેવો ગુનો કરી લઈએ અને પોલીસ વાળા બે ધોલ મારશે, લોકો પૂરી દે એટલે આખી રાત રાતે નીંદર આવી જાય. બેકારીએ એવો વિચાર કર્યો ને ત્યાં થઈને એક બેન છત્રી લઈને નીકળ્યા. એ છત્રી લઈને નીકળ્યા ત્યાં બેકારીએ એ છત્રી આંચકી લીધી ને ઓલી બેન જાતા જાતા બોલતી ગઈ કે ભાઈ આ છત્રી તારી હોય તો તું રાખ. એટલે ઓલી બેન પણ ક્યાંક તો ઉપાડીને જ લાવી હતી. ઈ બેન કોકને ઉપાડીને લાવી એટલે કહેતી કે તારી હોય તો તું રાખ. એટલે કહેવાનો છે કે જેનો રવ રૂઠે એનો સબ રૂઠે. જેનો મહાદેવ જ રૂઠેલો હતો એમ સતીજીને પછી કોણ સમજાવવા જાય. અને પછી તો સતી માની નથી. શંકરજીએ 4 ગણ માતા સતીને જોડે મોકલ્યા છે, અને માતા સતી દક્ષ પ્રજાપતિને રાજ્ય में गई. कह देख हरि भजतन बहु रह न दक्ष कुमार, दिए मुख्य गण संग तब विदा कीन त्रिपुरार. मुख्य गणों ने जोड़े मोकलीने મહાદેવજીએ માતા સતીને આગળ મોકલ્યા. અલે માતા સતી પોતાના પિતાને ઘરે જ્યારે પોગવા આવી, પણ ત્યાં દક્ષ રાજે બધાને આદેશ દીધેલો કે મેં મહાદેવને આમંત્રણ નથી મોકલ્યો. પોતે મહાદેવ તો સ્વભાવ માની છે, એને તો સ્વભાવ માની છે એટલે એ નહીં આવે, પણ મારી પુત્રી સતી જરૂર આવશે. એનો મને વિશ્વાસ નથી, એટલે જો એને કોઈએ આવકારો દીધું ને તો મારાથી પૂરો કોઈ નથી. આવો આદેશ દક્ષ કુમારે દીધો. એ પ્રજાપતિ દક્ષે આખા રાજ્યમાં આદેશ દીધેલો ને માતા સતી દક્ષ રાજાને મહેલ में પહોંચી છે. ત્યાં સામે જે બહેનો મળી, બહેનો તો ખબર જ છે ને, હામી વાળો દુખી હોય એટલે પૂછો જ. સાતા મિલો કે જરે સબ ગાતા. એટલે સતીજીને ત્યાં જોઈને બધાને થોડી બળતરા થઈ. પછી ભગની મિલી બહુત મુસ્કાતા. ઈ તો તુલસીદાસજી મહારાજ મર્યાદાના સંત છે, એટલે એને એની રીતે લખી છે કે ભગની મિલી બહુત મુસ્કાતા. બહુત મુસ્કરાવે એટલે ઈ મેળા છે આપણે જગતનો, કાંઈક તો સંદેહ છે. એટલે તુલસીદાસજી મહારાજે મર્યાદામાં લખ્યું છે. આપણે આ વિચાર કરીએ, આપણે ખાલી એને ઉપર થોડો તર્ક કરીએ કે બહેનો કેવા કેવા મેળા માર્યા હશે. જ્યારે માતા સતી આવી ત્યારે બહેનો કેવી રીતે મુલાકાત કરી હશે, કેવા કેવા મેળા માર્યા હશે, એ આપણે વિચાર કરી શકીએ. અમુક બેન તો કહેતી હશે કા બેન ઓલા કઈ કપડા ફપડા પહેરવાનું ચાલુ કર્યા કે નહીં. અમુકે કીધું હશે કે કા બેન કઈ છાપરો ફાપરો નાખ્યો કે નહીં, કે હજી શમશાનમાં જ રહો છો. પણ સાગર ભલે मिली एक माता. आका राज्य में तुलसीदास जी महाराज बो सुंदर वचनों में लग्या है कि सती ने खाली एक सादर ते प्रेम ते एक मां मળી છે. એનો કારણ છે માં આ જગતની દેવ છે, સાક્ષાત
દેવ છે એટલે તુલસીદાસજી મહારાજ છે એ સ્પષ્ટ શબ્દોમાં લખ્યા છે કે સાદર વેલઈ મળી એક માતા કે માં સાદરતા તે મળી છે, પ્રેમ તે મળી છે. કો પુત્રો જાય તે વચદી અડપી કો માતા ના જાય તે કે પુત્ર કુપુત્ર થઈ શકે છે પણ માતા કુમાતા કોઈ દિવસ ન થાય મારા બાપ. બધેને હાલચાલ પૂછ્યા. માતા સતી માને કહે છે કે માં હું યજ્ઞ મંડપ જોઈ આવું. અને માતા સતી યજ્ઞ મંડપ में જાય છે અને આખા યજ્ઞ મંડપ में જોવે છે કે ભગવાન શંભુ નાથનો કોઈ જગ્યા ભાગ નથી રાખ્યો. કથાઓના દીક શંભુ કર ભાગા કે ભગવાન મહાદેવનો કોઈ દી ભાગ નથી રાખ્યો એટલે એનાથી મોટો અપમાન શું હોય કે ભલે ને તમે આમંત્રિત નથી કર્યા પણ મહાદેવ છે એનો ભાગ તો રાખવું જોઈએ. ત્યાં માતા સતી નારાજ થઈ છે અને ત્યાં બધે જેટલા સભાસદો હતા મુનિઓ હતા બધાને કીધું છે સોનાઉ સભાસદ સકલ મુનિંદા સુનાઉ સભાસદ સકલ મુનિંદા कही सुन जिन शंकर कर निंदा सो फल तुरत लहस सब काऊ भले बाती पछताव पिताऊ. हे सभासदो, हे मुनियो, અહીંયા મહાદેવનો અપમાન થઈ રહ્યો છે અને જેને મહાદેવજીનો નિંદા કરી છે, નિંદા સાંભળી છે એનો યોગ્ય ફળ બધાને મળશે અને પછી મારો પિતા પછતાવાના છે એટલો કહીને માતા સતીએ જમણા પગના અંગૂઠામાંથી યોગ અગ્નિ પ્રગટ કરી છે અને મહાદેવને મનને અંદર મૂકીને કહે છે કે આ શરીર મારા પિતા દક્ષિણો છે એટલે આ શરીરમાં રહેવાનો મારો હવે કોઈ અધિકાર નથી. કેમ કે એને મારા પતિની નિંદા કરી છે, મારા પત્નીનો અપમાન કર્યો છે એટલે આ શરીર હું ત્યાગી દઉં. હે પરબ્રહ્મ પરમાત્મા, હવે મને પૂર્વ જન્મ જ્યાં મળે ત્યાં પણ જન્મ જન્મ હું હર પદ માંગું, હરિને હર. કે હવે મને આગલા જન્મે પણ પ્રભુ ભગવાન શંકર જ મળવો જોઈએ. આવી રીતે કહીને માતા સતીને પોતાના પ્રાણ ત્યાગી દીધા છે અને એ બાજુ જયારે પ્રાણ ત્યાગ્યા ત્યાં જેટલા ગણો આવ્યા હતા એ યજ્ઞ વિધ્વંસ કરવામાં લાગ્યા છે અને યજ્ઞ વિધ્વંસ કરતા કરતા એ યજ્ઞની રક્ષા કરવા માટે ભૃગુ ઋષિએ યજ્ઞની રક્ષા કરી છે. યજ્ઞની રક્ષા કર્યા ત્યાં ગણોએ જઈને મહાદેવજીને કીધું છે કે માતા સતીએ પોતાના પ્રાણ ત્યાગી દીધા છે. બધી કથા છે અને મહાદેવજીએ પોતાની જટા તોડી છે. એમ વીરભદ્ર નામના મહાન ગણને ઉત્પન્ન કર્યા અને કીધું કે જા દક્ષ રાજાને યજ્ઞ વિધ્વંસ કરો અને યોગ્ય ફળ દક્ષિણે આપજો. અહીંયા વીરભદ્ર બધાને યોગ્ય ફળ આપ્યો છે અને દક્ષ પ્રજાપતિનો મસ્તક ધરતે અલગ કર્યા છે. પછી મહાદેવજીને મનાવવામાં આવ્યા અને દક્ષ પ્રજાપતિને બકરાનો મોઢો લગાવ્યો. પછી યજ્ઞ સંપન્ન કરાવ્યો. પણ માતા સતીના શરીરને લઈને મહાદેવ બેચરી રહ્યા છે, સતીના વિયોગમાં છે. પછી તો ધીરે ધીરે શિવ ચરિત્રની કથા આગળ વધતા જાય છે અને આ બાજુ માતા સતીએ હિમાચલને ઘરે જન્મ લીધું.